મસ્ત મસ્ત કે પકોડા બને છે પકોડા ને હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, મહાદેવ. ફેમિલી આપણે સવારના કે ભાઈ વિડીયો નહોતો તો અત્યારે કે ટાઈમ મળ્યો આપણે કે ભાઈ બ્લોગ શરૂ કરી દીધો, કેમ કે આપણે ગયેલા હતા સમય છે અને એક બીજું કામ હતું તો એ પણ કરતા હતા, એ લીધે ટાઈમ મળ્યો નહોતો. અત્યારે સાંજના વાગી ગયા છે, 5:30 જેવો સમય થઈ ગયો છે ને આજે છે કે અમારે ભાઈ 11 છે, એટલે કે ભીમ 11 જે ચોમાસામાં આવે છે, પણ હજી અમારે છે કે વરસાદ ન થાય આ એમ આદે 11 કરીએ છીએ હાલ કરે કે વર્ષે કે વરસાદ આવે પણ હાલ ખરે કાંઈ આવ્યો નહીં. એમાં છે કે 11 કરવા મહેમાન આવી તો હું 11 કરવા મહેમાન આવ્યા તો ને વરસાદ ને ન લેવો વરસાદ અમારો ઓલે વરસાદ ને કાંઈ વરસાદ ને લઈને આવી આપણે માથે થોડો છે ને આપણે માથે હોય તો લઈને આવી વરસાદ ને ખેલ 11 વરસાદ આવી ગયો હા ખેલે આવી પણ ઓન વરસાદ નહીં આવ્યો ઓન નેવરા સી હા ઓન નેવરા આવે હાવ હા તે આવ્યા સી આખરે તો ની સુરત વી આવે એમ ને હા વી આવ્યા રેવાય નહીં ને પછી બહુ રોક આવે ને આ કેટલા જમણ 4 જમણ તો છે પછી આપણને બહુ સારું ન લાગે એવું થાય ને ના હા તો પેક હોય ને આપણે ખુલ્લામાં રહેલા હોય કે ને તો પેકમાં બહુ મજા ન આવે એવું હોય હા હા મારી બેન તો મજા ન. તમે કેમ વી આવેલા? હા હે તમે કેમ વી આવ્યા? મારે તો રહેવાનું તમારે ના રેવાય નહીં? તાર બેન ને ના રહેવાનું મારે નથી રહેવાનું. હવે મારી બેન ને ન હાલ લાગે, તમને ના હાલ લાગે. તો એ રા નહીં ખબર તો એ રા નહીં ના ઘર નહીં ને ભાઈ લે એ તો હવે ઘર કરી નાખવાનું હોય. રૂમાનો મજા આવડી મોટી દુકાન બની ઘર નો બની હે બધું બની જાય. હા તો પછી મજા ન આવે હાગ ન લાગે સારું ન લાગે, એમ મન ન લાગે. આમાં બેન ને મોકલી દેવા સોડ. બધાને જય માતાજી મહાદેવ છે ને આપણે રૂમ લઈને હું એમાં વાટા મારા જવાનું છે ને એ ટાઈમ ને મળે તો રૂમ લઈને તો કાલી દઈ નહીં નહીં આપણે એને જ રહેવાનું છે એને જ રહેવું ને. હા નાનો મજા આવે નાનો મજા પેક લાગે. હા પેક લાગે ને કરતા ખુલ્લા મજા આવે. આટો મારા જવાનું હોય ને તો આમ થાય કે આટો મારા જવું હાલ લાગશે નહીં હાલ લાગે એવું થાય એટલા માટે આપણે જવાનું જ નહીં. ક્યારેક જાવ આટો મારા. હા એ તો એમ જ હોય ને. અત્યારે તો આપણે બધા છે આ મહેમાન તો આવી ગયા, હજી એક મહેમાન છે કે રસ્તામાં એને હજી છે કે લેવા જવાના, કેમ કે 11 છે કે એટલે અમારે બધા મહેમાન આવે ને આવે ઈવડા છે કે હજી રસ્તામાં તો હજી એને છે કે આપણે લેવા જવા જો હે, એટલા માટે છે કે આપણે એ લઈ આવીએ પછી બધા ભેગા થઈ જાવ, પછી કેરી પૂરી જે રસોઈ બનશે એ બનશે ઘરે. હા એને કઈ એવો પ્લાન શાક રોટલો બનાવીને બધાને ખાતા ભાગતા બકાલ લેવા ગયેલા હંતે આપણે ઘોઘો લોકો બનાવવાનું છે. એવું છે? હવાજ ને રોટલા પીડા કે રોટલા ને શાક બનાવીને ખવડાવવાનું છે બધાને. હા બસ એમ જ કરો. હા આપણે કેરીઓ ને એવું નહીં લાવવું. હવે તેલ મરચું ખાઈ લે. હે હવે તો તેલ મરચું ખાઈ લે. ને તમારે હાટું તો હે. ઈવડા હાટું નહીં પટેલ હા બધા અમાર પટેલ હે કે બે ભાઈ એને હાટું હાટું ને પટેલ હાટું. ઈવડે હાટું બનાવો. હા ઈવડા હાટું બનાવવાનું. હા યાર તો હવે હે કે ભાઈ ફેમિલી ઓલા આવે છે રસ્તામાં તો આપણે વાટ હતી એ ને કે પહેલાં લઈ આવીએ આપણે ઘર. તો આપણે કે ભાઈ આવ્યા તમારા રસબેની એને લેવા બધાને કે રસ્તામાં ભૂખા થઈ જાય ને તે બધા નાસ્તો કરવા બે આવે ઘેર ને પીગે ત્યાં ભૂખા થઈ જાય ઘેર ને પીગે ક્યાં ભૂખા થઈ જાય. હા બે પાણી પૂરું ખાવાનું ઓલા બેન અમારા બેન હવે કે ભાઈ નાસ્તો ઘરે લઈ પછી કે જાય ઘેર. તો ફેમિલી હતા ફાઇનલ હોય કે ભાઈ આપણે પૂગી ગયા છીએ ઘરે બધા, અને અહીંયા જો મસ્ત મસ્ત હોય કે પકોડા બને છે પકોડા ને તો પૂર્યું. ભાઈ પૂર્યું છે. હા ભાઈ અમે નાસ્તો કરીને આવ્યા તો પકોડા જેવું લાગે. પકોડા નાસ્તો કરીને આવ્યા છે પણ હા એટલે હાટું પકોડા દેખાતા છે. હા અને આ કે પકોડા ટાઈપની બને જો ચાર ખૂણા વાળું. તો આપણે એવી જ બનાવવાનું હોય. આગળ લીધો કે પકોડા જ લાગે. આ ગલી પકોડા લાગે કે પણ પકોડા ટાઈપની પૂરી બનાવવાની લાગે ને બધા પકોડા બનાવેલા છે હા એમ લાગે એટલા માટે એમ જ બનાવવાનું હોય. હજી તો બેનની છે કે ઓલા પૂરીઓ તળે છે. હા મને પકોડા કહેવાય છે. પૂરીઓ તળે છે. બીજા બધા મહેમાન બેઠા છે બહાર, અને હવે આપણે જવું છે ગામમાં, કેમ કે જો બ્લોક બંધ થઈ જાય, થોડું ઘણું કામ કરાવવાનું છે ગાડીમાં, એટલા માટે જવું છે. પછી કારણ આપણે કહીશું હું છે હું નહીં એમ. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે ભાઈ ગયેલા હતા ગામમાં, તો ગામમાંથી છે કે ભાઈ ગાડીની થોડી ઘણી સર્વિસ કરી હતી, કમ્પ્લીટ કરીને અત્યારે વી આવ્યા, અને અત્યારે છે કે આપણે બેસી ગયા છીએ વાળું કરવા. આજે છે કે જો સરસ મજાનું મઠું છે, છાશ, તળેલા મરચાં, રીંગણા બટાટાનું શાક, પછી પૂડ્યું, અને રૂપાબેને બધા જમી લીધું. તો અમે અત્યારે સુધી વાટે રહી તમે અડધો ભૂખા રહી છોકરા અમારે ભૂખ જા બોલો આ તમે 10 વાગ્યા થોડી વાટે રહેવાય. હા એ વાત પછી અમે ધંધા ખાઈ લીધું. હા એ તો એમ જ હોય ને. તો
અત્યારે તો ફાઇનલ કે 10 વાગી જશે. 10માં થોડીક જ વાર છે. યુવા આવ્યા હતા એમ એવું થોડું ઘણું હોય કે મોડું થઈ ગયું કે એને લીધે આ બધું શું નકર તો બધાને આવ્યા હતા આપણે વાળું કરવા બેહત પણ મોડું થઈ ગયું એટલે પછી હવે આપણે એકલા વાળું કરી લઈએ. બાકી જો બધા નહીં કે પથારીને એવું થવું નહીં બધા પથારીને થઈ ગયું. મારા બા હોઈ ગયા હે બા હોઈ ગયા. હા એમ જ હોય ને. આજે લાટ માણસ થઈ ગયા કે હેઠે પથારી કરી નાખી. ખાટલા ઘટતા આવેલી છે તમારે ખાટલા ઘટે ને ઘટે જ ને. અમે કેટલા ઓલા 100 ને 3 અમે 7 8 9 જણા છે. 9 જણા વધી જાય એટલે તો ન ખાટલા ઘટે. ખાટલા ઘટે એ અમારે એક દી હોવાનું હોય કાસો ને. હા એક દી હોવાનું હોય એટલે નવું હોઈ જવાનું હોય. એમ હોય. હું ભલે રહી તો અમે હેઠા હોઈ છે. હા હેઠ હોય ટેવ જ છે. રહી તો આપણે હેઠા હોઈ કે ભલે ને હેઠા હું તો ડંગળીમાં તો જઈને હેઠા હોવાનું હોય. એટલે જ કહું ટેવ જ પડી ગઈ છે. હા ના થોડે કે ખાટલા હોય આપણે એવું છે. આપણે વાળું કરે હાલો બધા વાળું કરવા. તો ફેમિલી આપણે ક્યાંને વાળું કરી લીધા અને પછી આપણે કરતા હતા ફૂલ તૈયારી. એટલે કે જો ક્યાંક મસ્ત મસ્ત ફિટિંગ કરી લીધું છે. આપણે 2 પાવર બેક મોબાઈલ ને એ બધું ફિટ કરી લીધું છે. ગાડીનું સામાન તો એ બધું ફિટ કરી લીધું કેમ કે આપણે જઈએ છીએ એક મસ્ત મજા નાખે ટૂર ઉપર. કેમ કે મારા ઘરે બધા પરમિશન મને આપી છે એટલા માટે આપણે જઈએ છીએ એક ટૂર ઉપર. આ બધી તૈયારી છે કે એની માટે જ હતી. આપણે તો બધા ફૂટા હવે હુઈ જાવ ની હુઈ જાવ ની એવું હોય. હા તો ફેમિલી આજે આમાં રાખીએ કે ફેમિલી અહીંયા કમ્પ્લીટ બેઠી છે. એક મારા પપ્પા ને ભાઈ બહાર હુતા હોય એ બધા અહીંયા છે એટલે આપણે સહી. હા એ બધા હુઈ ગયા છે. મેં કીધું બોલાય લે બાપા હુઈ ગયા ને ખોટી નીંદ ન બગાડે. ફેમિલી ને બસ હા હવે ભૂલાઈ ગયું. તમે બે બેન વી ગયું કે એટલે કેમ? હા 8 થી જાવ એ વાત હશે. હા પછી પાછી એક ઘટશે કાશી ભાઈ. હા એ તો વાંધો છે 2 વધારવાનો. હા એટલે તો વધારવા ને કઈ કા ઓલે રે ને એટલા ને એટલા એમ નહીં. હા અમારે તો હોય જ નહીં. હા અમારી જ છે હા ઈ બાઈઓ ને છોડીને ફેર પડે ને. હા બાઈઓ લઈને હાવનું માથું ભાંગે એવું તો શું કરું એવું છે તો આમાં લાવી જ નહીં. અમારે એવી લઈ તો ભેગું ન થાય ને. અમારે બેન તો કેમ છે અમારે લગ્ન જ નહીં કરો ભાઈ એમ આપડે વાંધા રહી જાવ પછી તો દોર કરી નાખે તો ભેગું ન થાય ને. આમ તો આટા નો મારવા જવાય તાય નહીં. હા એ તો વાંધો આખો ઘરની જવાબદારી આવી. અત્યારે વાય કઈ ટેન્શન હોય ને મા બાપ હોય ને બધા હોય ગયા અત્યારે કામ કરો તો પછી ઉપાધિ પછી ઉપાધિ ન રહે એમ પછી ઉપાધિ ન રહે બહુ રડવું ન પડે. એ વાત હશે. તમે બધા બેઠા હું દ્વારકા જાવ છું. હા જઈ આવો દ્વારકાધીશના દર્શન કરતા આવો અમારા હાટાના દર્શન કરતા આવો. હા કોણ જાય દ્વારકા પણ અમે સે બે દ્વારકા દર્શન કર્યા પણ મૂળ દ્વારકા છે ને વારો નતો દર્શન કર્યા. અમે તો અડધી કલાક ઉભા રહ્યા પછી છોકરા રોવા મેં પછી બહાર વીએ પછી દર્શન કર્યા વિના વીએ
હમ. કોણ તમે દર્શન કરી આવો. હા છે મારા કેટલા વર્ષ થયા ખબર છે? કેટલા 17-18 વર્ષ થયા હું જીની. ચાને દ્વારકા જ તું નહીં કેવડો હતો ખબર છે? તું હશે 4-5 વર્ષનો હશે. હા બસ તે દોન હું નહીં ગયો તું એ નહીં જા ને? નહીં. ભવ્ય તો હશે. હું એ નહીં જી. બસ તે દોન એક ફોટો હે હા, બસ એ આપણે બધા ભરડાને એક હા. ફોટો છે. એટલા વર્ષ થયા તે દૂર તે તો હું નહીં ગયો હું નહીં ગયો તે દી કાં ગયા હા. હા રૂપાણી બધા હાર્યા હતા કાં હાલે હું બોલેરામાં આવ્યો પછી જઈએ એ વાત હું હશે. દ્વારકા કેટલી વખત જઈ આવી ખબર તમને અંદર ખોટું લાગતું છે હું હાથ ફેરી દ્વારકા જઈ આવી હમ હાથ ફેરી બરાબર કપામીને જાય બરાબર જવાનું હોય ને હું પોર પાસે છે સાઈન અમે દ્વારકા દર્શન કરવા જ ગયા હમ તોય મૂળ દ્વારકા દર્શન કર્યા વિના ના આવ્યા એ વાત હશે. ઓલા કપા મારી જઈએ કપામાં કેટલું જણા હોય 22-23 જણા હોય હંતાઈ હા, આખી રિષભ લઈને ટુકડી. જઈએ, હે? આખી ટુકડી અડધી ટીક ને આખી ટુકડી જ. આખી ટુકડી હોય તો હંધે દર્શન કરીને આવી હમ નવી સાઈ ને આઈલી દર્શન કરવા જાય ને તો એક જગ્યાએ દર્શન કર્યા વિના ના આવ્યા હા, એ વાત હશે. ભૂલાઈ જાય એ તમે ભાગમાં વાત બરાબર છે. આપણે કે ભાઈ બીજી વાર જાય છે દ્વારકા એ પણ છે કે હવે આપણે હે કે આજથી નહીં પણ ત્રીજી ચોથી વાર હે ભાઈ ચોથી વાર નહીં હો ત્રીજી વાર જ થયું. હું ખાલી 2 વાર જ ગયો એને પણ યાદ નહોતું તો ત્યાં તો હું હાવ નાનો હતો હા બસ એમ યાદ નહોતું એમ કહી દે ને હા મને યાદ આવ્યું તારને હું ગયો હા યાદ રાખે એમ રાખવા હા બસ એમ હમ હાલો જો અત્યારે આપણે છે કે આ સાંજે નીકળવાનું છે દ્વારકા જવા માટે અને હવે પછીના જે બ્લોગ આવશે ને એ બધા ટુરિસ્ટના આવવાના છે ને બધી જ્યાં આપણે ધામ છે કે ના બધા આપણે લેવાના છે એટલે થોડું માંડી સોમનાથ માંડી દ્વારકા સુધીનો ટૂર છે ને એમાં અમે બધા છે કે 2 વ્હીલ ગાડી લઈને જવાના છે એ તમને આવતો બ્લોગમાં છે કે બધી માહિતી ડિટેલ ને બધું મળી જાય એટલે પછીનો હવે બ્લોગ છે કે બધા દર્શન કરવાના થાય છે. હા બેન તમારે આવવું છે નહીં હા તમારે કોઈ નહીં આપણે 4 વ્હીલ તમારા ટૂરમાં બી ન આવી નો હાલો હાલખર 2 વ્હીલ લઈને જાય ટુ વ્હીલર જાવ તોય ન આવી કારણ કે અમે 100 જણા હા એ વાત હશે આપણે 4 વ્હીલ લેવું કે તેથી જવું હા બધું બસ એમ તે એક બાંધે જાવ તો એવરે હામી હોય હા હા, એક તો બાંધે હામી. તો અમે આવી. ભાવ તો વર્ષે કોણ ગોઠવી દે હા તો બસ તો અમે આવશે હા ત્યાં બધે જાવ તમારે અમને લેવા આવવા પડે મૂકવા આવવા પડે તો તમે એ કાંઈ માથે ન પડે હમ. આપણે ટ્રેક્ટર છે ની ટ્રેક્ટર લઈને જવાનું હા બધે હમાઈ જાય તમારે હા, બધે હમાઈ જાય. હમ. હું એમ જ કરું આખા ઘરને ટ્રેક્ટરમાં વી એ બાદ 2 દિવસે પૂછશું હો. ભલે 15 દિવસે પોતાને ખાવાનું બધા સામાન લઈ લેવું આરે ખાવાનું બધું લઈ હા, તો ઉપાધિ નહીં જા ભૂખ લાગે ને રાંધી નાખવાનું ખાઈ લેવાનું હા બસ એમ ખાસ તે બધા કોમેન્ટ કરીને કે ટ્રેક્ટર લઈને અમે આવી દુએ કઈ આવતા વર્ષે પ્રોગ્રામ રાખી તો હા, બધા બસ. કોમેન્ટ આવે ને તો હા તો આવતા વર્ષે રાખી હા બસ એમ 500 કોમેન્ટ આવશે ને તો આવતા વર્ષે ને ટ્રેક્ટર લઈને હતા જાવ દુએ હા જે હમું પીડે ને એ જ ત્યાગ હે હા આપણે આ એટલો પરિવાર છે એ હંધે હામી જાય ટ્રેક્ટર હા હંદે હમી જાય હા તો ટ્રેક્ટર લઈને જવાય કે નહીં હા એમ જ હોય ને તો ભાઈ કે અમારે બેને કીધું એમ કોમેન્ટ ખાસ કરીને કરી નાખજો અને હવે આજના બ્લોગની યાદ અહીંયા કરીએ ને હવે આવતી બધી ડિટેલ આવે તમને આવતા બ્લોગમાં ખબર પડી જશે તો આજના બ્લોગને યાદ અહીંયા કરીએ અને આશા રાખીએ તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો હોય તો યાર શું કરવાનું લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ભાઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી